જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં। આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ તલ સાંકળી એટલે કે તલની ચીક્કી બનાવશું, જે ખૂબ જ સ્વાદિષ્ટ, કુરકુરી અને એકદમ ક્રિસ્પી હોય એવી બનશે। એકદમ પાતળી બનશે, લેયરવાળી બનશે, જે આપણે દેશી ગોળના ઉપયોગથી બનાવવાની છે, જે બજાર કરતાં પણ સારી બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેની માટે આપણે અહીં 250 ગ્રામ અથવા તો 1 વાટકાના માપથી 1 કપ ભરી 1 વાટકો ભરી તલ લીધા છે। તેને આપણે પહેલાં તો શેકી લેવા પડશે। તેલને શેકવા ખૂબ જ જરૂરી છે। નાની નાની વસ્તુ તમે ધ્યાન રાખશો તો તમારી ચીક્કી છે એકદમ બજાર કરતાં પણ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે, સાથે ખૂબ જ પાતળી અને એકદમ લેયરવાળી તૈયાર થશે। તો આ રીતે તમારે પહેલાં તો મીડિયમ તાપે 5 મિનિટ સુધી શેકવાના છે, અથવા તો જ્યાં સુધી તલ ફૂટવાનું શરૂ ન થઈ જાય ત્યાં સુધી તમારે ખાસ આ રીતે શેકી લેવાના છે। તલ બળી ન જાય, કલર બદલાય નહીં, તેનું ધ્યાન રાખવું। તો આ પ્રમાણે તલ ફૂટવા લાગી એટલે આપણે તેને બીજા વાસણની અંદર કાઢી લઈશું। ચાખીને તમે ટેસ્ટ પણ કરી શકો। એકદમ કડકડા લાગે તો તમારા તલ છે પરફેક્ટ છે ચીક્કી બનવા માટે। ચીક્કી બનાવવામાં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। હવે અહીં આપણે દેશી ગોળમાંથી આ રીતે ચીક્કી તૈયાર કરવાના છીએ। આપણા વડીલો કહેતા હોય છે દેશી ગોળની ચીક્કી છે એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તો બજારની પણ તમે ભૂલી જશો જો દેશી ગોળમાંથી આ રીતે ચીક્કી બનાવશો તો આ રીતે પહેલાં તો ગોળને વાતરી લેવાનો છે, એટલે કે સમારી લેવાનો છે એકદમ પાતળો પાતળો। જેટલો પાતળો સમારશો એટલો તમારે ફટાફટ ગોળ ઓગળશે, અને એક સરખો રાખશો તો એક સરખી રીતે ગોળ ઓગળશે, અને પછી તેનો પાયો છે એકદમ પરફેક્ટ લેવાશે। નાના મોટા ગાંગડા હશે તો કોઈક બળી જશે, કોઈકમાં પાયો તૈયાર થઈ જશે, અને કોઈક ગોળ છે એ ઓગળે પણ નહીં હોય, એવી તકલીફ થતી હોય છે। સાથે આપણે અડધી ચમચી ઘી ઉમેરશું, અથવા તેલ પણ તમે લઈ શકો, કારણ કે એકદમ બજાર જેવી તમારે પસંદ હોય ચીક્કી તો શાઇનિંગ આવે એવી તૈયાર થાય, તો એ માટે આપણે અહીં ઘી કે તેલ ઉમેરવું પડે। તમે એ સ્ટેપને સ્કીપ પણ કરી શકો, પરંતુ ઉમેરશો તો તમારે એકદમ શાઇનિંગવાળી ચીક્કી તૈયાર થશે। સાથે સાથે પાયો જ્યારે આપણે ગરમ કરીએ છીએ ગોળને, ત્યારે લેવામાં થોડો સમય પણ મળી જશે, તો એકદમ સરસ પાયો છે એ લેવાશે તમારો પરફેક્ટ એવો। અને હા, મીડિયમ તાપે તમારે પાયો લેવાનો છે, તો પહેલેથી ગેસને મીડિયમ જ રાખવો, તલ શેકો ત્યારે પણ અને ગોળ કરો ત્યારે પણ। તો આ રીતે ગોળ ઓગળવા લાગ્યો છે, ધીમે ધીમે ફૂલી જશે, અને ફૂલી અને પાછો એક સમાન થઈ જશે, કલર બદલાઈ જશે, પછી આ રીતે પાણીમાં થોડો ગોળ લઈ લેવાનો। આ બધી પ્રોસેસ કરતી વખતે નીચે ગોળનો પાયો બળી ન જાય તેનું પણ ધ્યાન રાખવું। એકદમ ધીમો ગેસ કરી લેવો આ સમયે। તો આ રીતે તમે 2 મિનિટ સાઈડમાં રાખી અને પછી ચેક કરો તો એકદમ સરસ આ રીતે હલકા હાથે તમે તોડો તો પણ તૂટી જાય, તો તમારો પાયો છે એકદમ પરફેક્ટ લેવાય। હા, આનાથી વધારે જો લેવાઈ જશે પાયો, વધારે ચાસણી થઈ જશે, તો તમારે માથામાં મારો તો પણ ભાંગશે નહીં એવી ચીક્કી તૈયાર થશે। એટલે બહુ વધારે પડતો કલર પણ નથી બદલાવા દેવાનો, આ રીતે આરામથી તૂટી જાય તેવો જ તમારે પાયો લેવાનો છે ગોળનો। તો અહીં આ રીતે તલ અને ગોળને મિક્સ કરી લઈશું। પરફેક્ટ માપ હશે એટલે એકદમ સરસ ગોળ છે એ તલની સાથે કોટ થઈ જશે, અને એકદમ લેયરવાળી ચીક્કી તમારી બની અને તૈયાર થશે। હવે પાથરવામાં પણ તમારે ધ્યાન રાખવાનું છે। તો પહેલાં પ્લેટફોર્મ પર આ રીતે મેં સાફ કરીને જ રાખ્યું હતું, તેલ લગાવી દીધું છે, અને તેમાં જ મેં આ મિશ્રણ છે એ પાથરી દીધું છે, ઢાળી દીધું છે। તમે કોઈ પણ વાસણની અંદર પણ ઢાળી શકો, પરંતુ અત્યારે આ રીતે ઢાળવાથી તમે આરામથી વેલણની મદદથી પાતળી વણી શકશો। તો આ રીતે હાથની મદદથી થોડી ફેલાવી લેવી, જેથી ઉપર વેલણમાં ચોંટી જતી હોય છે ચીક્કી, એ પ્રોબ્લેમ ન થાય। બહુ ધીમે ધીમે આ સ્ટેપ કરવાનું, કંઈ જ વાંધો નહીં આવે। તલ અને ગોળ છે એ લાંબો સમય સુધી ગરમ પણ રહે છે। આરામથી તમે આ પ્રોસેસ કરી શકશો, અને એકદમ સરસ રીતે તમે તેની અંદર કટ પણ લગાવી શકશો। તમારી ચીક્કી છે એ બજારમાંથી લાવ્યા હોય એવી પરફેક્ટ બનાવવા માટે એકદમ ચોરસ શેપમાં આવે એ માટે સરસ એવા કટ લગાવી દેવાના। તો આ રીતે થોડું હલકું ગરમ હોય ત્યારે જ કટ તેમાં લગાવી દેવા। તો મેં આ રીતે એકદમ ચોરસ સ્ક્વેરમાં મેં કટ કર્યા છે। તમે ત્રિકોણ કે તમારે જે મનપસંદ હોય એ શેપમાં તમે દઈ શકો। તો આ રીતે બધા જ કટ છે એ લગાવી લીધા છે, અને હજુ થોડું ગરમ છે, તમને હું કટ કરીને પણ દેખાડું। એકદમ સરસ રીતે કટ થશે, જેમ જેમ ઠંડી થશે એમ એકદમ કુરકુરી થઈ જશે આ ચીક્કી। તો બજારની ચીક્કીઓ ભૂલાવી દે ને તેવી આ ચીક્કી બની અને તૈયાર છે, અને તમે જોઈ જ શકો છો રિઝલ્ટ, કેટલી પાતળી, એકદમ લેયરવાળી, અને એકદમ પરફેક્ટ ગોળ અને તલનું માપ,
બધું શેકવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે કટ લગાવી અને કાપવામાં પણ ધ્યાન રાખવાનું. તો એકદમ સરસ તમારા ચોરસ બટકા છે એ બની અને તૈયાર થઈ જશે. તેને સર્વ કરી દઈએ અને હું તમને નજીકથી પણ તે દેખાડું. ખૂબ જ પાતળી લેયરવાળી અને એકદમ કુરકુરી તૈયાર થઈ છે આ ચીક્કી. તો હવેથી બજારમાંથી લાવવાનું બિલકુલ બંધ કરી બાળકોને આવું હેલ્ધી અને પૌષ્ટિક આપો. તો આવી અવનવી રેસિપીઝ જોવા માટે હજુ સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો ખૂબ ને ખૂબ બધા સાથે શેર કરો, જેથી બીજા લોકો પણ આ વિડીયો છે એ જોઈ અને ચીક્કીને બનાવી શકે. તો મારી રેસિપીમાં તમને કંઈ પણ જાણવા જેવું લાગ્યું હોય તો એક લાઈક અચૂકથી કરી દેજો. મળીએ નવી રેસિપીના આઈડિયાઝ સાથે આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.